ભીમણાથ ગામે જે પ્રેમ આપ્યો છે, અમે જે કામ કર્યું અને જે પ્રેમ વરસાવ્યો છે ભાઈ, ભીમણાથમાં પબ્લિક બહુ છે હો ભાઈ. આમ તો અમે ગામે ગામ ફેરા છીએ, એટલું બધું જાણ્યું, એટલું બધું ફેરા, પણ જે સૌરાષ્ટ્રના ગામડામાં. તો રામ રામ મિત્રો બધાને. તમે જેમ આગળના વિડીયોમાં જોયું કે આપણે ધાબાની પ્લેટું ફિટિંગ કરવાનું કામ ચાલુ હતું, જે કમ્પ્લીટ પૂરું કરી દીધું છે અને ખજૂરભાઈની ટીમ પણ આવી ગઈ છે અને આપણે તેમની હાજરીમાં આજે સાંજે 8 વાગ્યે લાઇટિંગની સુવિધા સાથે આપણે ધાબુ ભેળવાનું કામ ચાલુ કરી દઈશું. મિત્રો, ગામ લોકોને જેવી ખબર પડી કે આજે ખજૂરભાઈ ધાબુ ભેળવા માટે આવવાના છે, તો ગામના બધા જ લોકો તો આવ્યા હતા, પણ ફરતા ગામના લોકો પણ તેમને જોવા માટે આવી ગયા હતા. મિત્રો, જેવું ધાબુ ભેળવાનું પૂરું થાય એટલે ખજૂરભાઈને ગરમા ગરમ ભજીયા ખવડાવવાની પૂરેપૂરી વ્યવસ્થા પણ કરેલી હતી. તો મિત્રો, ધાબુ ભેળવાનું કામ જેવું પૂરું થયું એટલે આપણે ખજૂરભાઈને આપણા ઘરે ગરમા ગરમ ભજીયા ખાવા બોલાવી લીધા અને તેમને ગામ લોકોના કેવા વખાણ કર્યા સાંભળો તેમના મોઢેથી. ભીમણાથ ગામે જે પ્રેમ આપ્યો છે, અમે જે કામ કર્યું અને જે પ્રેમ વરસાવ્યો છે ભાઈ, ભીમણાથમાં પબ્લિક બહુ છે હો ભાઈ. આમ તો અમે ગામે ગામ ફેરા છીએ, એટલું બધું જાણ્યું, એટલું બધું ફેરા, પણ જે સૌરાષ્ટ્રના ગામડામાં. પછી શું, બીજા દિવસના સૂરજ ઉગતા જ અમે ફરી પહોંચી ગયા મકાન બનાવવા માટે અને લીલામાં પણ તેમનું મકાન જોઈને ખૂબ રાજી થઈ ગયા અને અમે ધાબા ઉપર તાત્કાલિક પારાપીઠનું કામ ચાલુ કરી દીધું. ઓય બાપા, એ બાપા એમ નો કરેલા, બહુ વજન છે બાપા. ઓ બાપા, હું નહીં ચડી શકું, ઓય મરી જાય. તો મિત્રો, 7 દિવસ પછી અમે ધાબાની પ્લેટું ટેકા બધું ખોલી નાખ્યું છે અને તમે પણ જોઈ શકો છો કે અંદરથી કેવું દેખાય છે. અને પછી અમે તાત્કાલિક લાદી સ્ટાઇલ અને પ્લાસ્ટરનું કામ ચાલુ કરાવી દીધું. તો મિત્રો, રૂમની અંદર પ્લાસ્ટરનું કામ પૂરું થયું એટલે એના બીજા જ દિવસે અમે બહારની સાઈડ પ્લાસ્ટરનું કામ ચાલુ કરી દીધું.
તો મિત્રો પ્લાસ્ટરનું કામ પણ પૂરું થઈ ગયું અને તેના બીજા જ દિવસે લાદી સ્ટાઇલનું કામ ચાલુ કરવાનું હતું. એટલે અમે રાતના 11 વાગ્યા સુધી રૂમની અંદર રેતી નાખી અને તેનું લેવલ કરી નાખ્યું. તો મિત્રો બીજા દિવસનો જેવો સૂરજ ઉગ્યો એટલે મેં ફરીવાર પહોંચી ગયા મકાને અને પ્લાસ્ટર કર્યું હતું એને પાણી છાંટી દીધું. અને તેની સાથે સાથે બીજા ઘણા બધા કારીગર આવ્યા હતા જે પથ્થર ફિટિંગ, લાદી સ્ટાઇલ અને પીઓપી કામ પણ ચાલુ કરી દીધું. તો મિત્રો મકાનની અંદર પ્લાસ્ટર, લાદી સ્ટાઇલ, પીઓપી, દરવાજા, બારી જેવું બધું જ કામ પૂરું થઈ ગયું છે અને હવે આપણે ખાલી રહ્યું છે લાઇટ ફિટિંગનું કામ. તો આજે સાંજે આપણે પંખા, LED લેમ્પ અને વાયરિંગ જેવો અલગ અલગ સામાન લાવી અને લાઇટ ફિટિંગનું કામ પણ આજે સાંજે પૂરું કરી દઈશું. તો મિત્રો રાતના 12 વાગ્યા સુધી અમે બધાએ મહેનત કરી અને લાઇટ ફિટિંગનું કામ પણ પૂરું કરાવી દીધું. અને તેના બીજા જ દિવસે રૂમની તમામ બધી સાફ સફાઈ કરી અને અમે બધાએ રૂમનો તમામ સામાન જેમ કે સેટી, તિજોરી, રસોડાનો સામાન અને તમામ કરિયાણું લેવા અમે બધા ઉપડી ગયા બોટાદ. અને બોટાદથી તમામ સામાન લાવી અને અમે અને મહેશ દાદાએ સાથે મળીને રૂમમાં બધો જ સામાન ફિટ કરી દીધો. અને એના બીજા જ દિવસે ખજૂરભાઈ અને તેમની ટીમ મકાનની પૂજા કરવા માટે આવવાના હતા. એટલે અમે ગામ લોકોએ સાથે મળીને ઢોલ નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું. બોલો જય શ્રી રામ. બોલો અંબે. તો મિત્રો 20 દિવસની રાત દિવસ ખજૂરભાઈની ટીમ સાથે મહેનત કર્યા બાદ લીલામાનું મકાન પૂરું થયું. અને મકાન કેવું બન્યું છે જરૂર કોમેન્ટ કરજો. અને તમારી આજુબાજુમાં પણ જો કોઈ જરૂરિયાતમંદ લોકો હોય તો તેમની નિસ્વાર્થ ભાવે મદદ કરી દેજો. અને અમે પણ જરૂરિયાતમંદ લોકોની આવી મદદ કરતા રહીશું. તો બધાને જય માતાજી.